આચારસંહિતા લાગુ પડી ગયા બાદ ભાજપના કાર્યક્રમમાં ગયેલા ડીજીવીસીએલના વેસુ સર્કલના વહીવટી અધિકારી સહિત 6 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ હતી। ભાજપે સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। મુકેશ દલાલે પોતાનું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું હતું, ત્યારે વેસુ સિટી સર્કલના વહીવટી અધિકારી નીરવ દેસાઈ સહિતના કેટલાક કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં નીરવ દેસાઈએ સ્ટેજ પર બેસીને ભાજપને જીતવા માટે જણાવ્યું હતું। આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કોઓર્ડિનેટર કલ્પેશ બારોટે ચૂંટણી પંચને ડીજીવીસીએલના એમડીને ફરિયાદ કરી હતી। બારોટની ફરિયાદને ધ્યાને લઈને ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ તાત્કાલિક અસરથી નીરવ દેસાઈની બદલી ભરૂચ ખાતે કરી દીધી હતી, જ્યારે અન્ય કર્મચારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ નવીન દેવાભાઈ પટેલની બારડોલીથી મહુવાના બામણિયા ખાતે, બારડોલી ટાઉન સબ ડિવિઝનના પટાવાડા નવીન પટેલની બદલી અરેઠ સબ ડિવિઝનમાં અને બારડોલી ડિવિઝનના શરદ નાવીની બદલી વ્યારા ડિવિઝનમાં કરવામાં આવી હતી। આ ઘટનાના પગલે ડીજીવીસીએલ વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે। આમ કુલ સુરતમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ બદલ ડીજીવીસીએલના 6ની બદલી કરાઈ છે। ચાલો જે તમારું નામ? કલ્પેશ બારોટ, મીડિયા કોઓર્ડિનેટર, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। કલ્પેશભાઈ, શું ફરિયાદ હતી ચૂંટણી પંચમાં અને ડીજીવીસીએલે જે કાર્યવાહી કરી છે, કેટલા સંતોષ છે? ડીજીવીસીએલના કર્મચારીઓ શ્રી નીરવ દેસાઈ, જેઓ યુનિયનના વહીવટી વડા પણ છે અને યુનિયનના નેતા પણ છે, તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર જઈને જાહેરમાં એવું વાત કરી હતી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ભારી બહુમતી જીતે એ રીતના અમારા પ્રયત્ન રહેશે। જે બાબતના પુરાવા સાથે મેં જિલ્લા કલેક્ટર, ગાંધીનગર ચૂંટણી પંચ અને દિલ્હી ચૂંટણી પંચમાં લેખિતમાં રજૂઆત કરેલી હતી કે સરકારી કર્મચારીઓ હોવા છતાં પણ ભાજપના કાર્યકર્તા તરીકે પ્રચાર કરે છે તેઓને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ, પણ કોઈકના કોઈક અંશે ચૂંટણી પંચ પણ ભાજપના ઇશારે માત્ર તેઓની બદલી કરીને સંતોષ માની રહ્યો છે। એટલે હું મારું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી પંચમાં ભાજપના ઇશારે કામ કરે છે। અમારી માંગણી તેઓને સસ્પેન્ડ કરવો છે, નહીં કે બદલી કરવાની, પરંતુ અમારી વારંવારની રજૂઆત બાદ ચૂંટણી પંચે ગઈકાલે તેઓની ભરૂચ કોઈની વ્યારા ખાતે બદલી કરી છે। એટલે અમારી ફરિયાદ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે અમારી એવી સીધી માંગ છે કે ચૂંટણી પંચ પણ ભારતીય જનતા પાર્ટી ઇશારે કામ કરે છે, તેઓને તાકીદે સસ્પેન્ડ કરવા જોઈએ। કેટલા અધિકારીની સામે કાર્યવાહી? મારા દ્વારા 14 જેટલા અધિકારીનું નામ, તેઓના હોદ્દા સહિત લેખિત ફરિયાદ કરવામાં આવી છે, પણ માત્ર નીરવ દેસાઈ અને આશીષ પટેલ નામના અધિકારીની બદલી કરવામાં આવી છે।